चल आवजो बेस्ट ऑफ लक राडो पाड़ी जोर थी અને હું દોડીને આવી મેં કીધું શોર્ટ થયા તો રસોઈમાં તો છે ને આજે લસણિયા બટેટા કરવા છે ઝીણી બટેટી આવે ને એ પાણીનું કુંડું છે ને એમાં બેઠી છે હાલો જમવા જો મસ્ત લસણિયા બટેટા બનાવ્યા છે રાયતા મરચાં રોટલી અને છાશ चल आवजो बेस्ट ऑफ लक गुड मॉर्निंग जय श्री कृष्ण केम छो बधाय मजाમાં છો હાલો ચા નાસ્તો કરવા આજ તો મસાલા ભાખરી કરી છે અને જેને નાસ્તામાં મસાલા ભાખરી ને ચા આપ્યું છે અમે બેસી ગયા છીએ ચા નાસ્તો કરવા જો મસ્ત મસાલા ભાખરી દૂધ ચા છે અને આજે અમને કેવું થયું હું ચા નાસ્તો બનાવતી હતી અને અમને ઇસ્ત્રી કરતા હતા બહાર દોરીએથી કપડાં લઈને બધા મૂક્યા ને ઇસ્ત્રી કરતા હતા તો એક ટી શર્ટ હતું ને તેમાં અંદર હાથ નાખ્યો સીધો કરવા હાથ નાખ્યો ને ત્યાં રાડો પાડી જોરથી અને હું દોડીને આવી મેં કીધું શોર્ટ થયા મને તેમાં જ લાગ્યું અને મેં કીધું શું થયું મને કે આ કઈડી ગયો અને મોટો જબરો આવડો મોટો ભમરો પડેલો ત્યાં બાજુમાં મને કે આ કઈડી ગયો કરંટ આવ્યો હોય ને એવું લાગ્યું કે એવો પડ્યો એટલે મને તો ઘડીક તો એવી બીવડાઈ દીધી મેં એ શોર્ટ થયા એવું જ લાગ્યું તો મને હા આંગળીમાં કઈડી ગયો આમ પાછું કાંઈ નિશાન દેખાતું નથી પણ અંદર દુખે પાછું નહીં તો ડંખ માર્યો હોય તો થોડુંક મધમાખી કઈડી હોય ને તો ત્યારે ખબર પડે આમાં તો કાંઈ દેખાતું નથી પાછું ભમરાને બિચારાને એમ થયો છે કે મને પકડે છે એટલે બિચારો કરડે ને એમાં શું છે ટી શર્ટ ની બાઈ હતી ને એને સીધી કરવા ગયો ને તો અંદર હાથ નાખ્યો તો અંદર હશે તો કઈડી ગયો હવે લગતા તો ને કઈ ઘી મરી નો ગયો સર ભમરો મરી ગયો છે એના કાંઈક થયો નથી જોવાની હાલો ચા નાસ્તો કરવા ચા છે દૂધ જે મસાલા ભાખરી અને ઘી ચા નાસ્તો થઈ ગયો કેવીના પપ્પા ગયા ઓફિસે અને ઘરનું કામ એ બધું પતી ગયું અને વિડીયો એડિટ કરવાનો તો એ થઈ ગયો અને હવે કરશું રસોઈ તો રસોઈમાં તો છે ને આજે લસણિયા બટેટા કરવા છે ઝીણી બટેટી આવે ને એ અને થોડાક પૂરા ભીંડા કરવા છે રોટલી કરશું સલાડ છાશ જોઈ કેવો ટાઈમ રહી છે કેમ કે સવારમાં જ એક કસ્ટમરનો ફોન આવ્યો હતો કે બોમ્બેથી અહીંયા રાજકોટમાં મેરેજમાં આવ્યા છે અને મારે તમારે ત્યાં આવવું છે લેવા તો આવજો તો કે મને ટાઈમ મળશે ને તો હું આવીશ જોઈએ કસ્ટમરે આવશે અને રસોઈ ફટાફટ પહેલાં પતાવી દઉં અને પછી આવે તો વાંધો નહીં ચાલો અને પાછળ જો દેખાય છે એ શેમાં બેઠી છે બતાવું તમને જે ઓલું ચકલીનું પાણીનું કુંડું હોય ને એમાં બેઠી છે એ રોજે આવીને છે ને એમાં જ સૂઈ જાય છે બેઠી એમાં બેસી જાય અને પછી સૂઈ જાય ખબર નહીં એને એમાં શું મજા આવતી હશે જો પાણીનું કુંડું છે ને એમાં બેઠી છે પાણી નથી ભર્યું ખાલી જ છે પણ એ છે ને રોજે આવી અને એમાં જ સૂઈ જાય છે એને મજા આવતી હશે ઠંડી નહીં લાગતી હોય
હાલો જમવા. જો મસ્ત લસણિયા બટેટા બનાવ્યા છે, રાયતા મરચાં, રોટલી અને છાશ. અને કેવું થયું આજે, હજી તો આ બટેટા વઘાર્યા ને ત્યાં તો કસ્ટમરનો ફોન આવ્યો કે હું અહીંયા નજીકમાં છું ને હવે કઈ જગ્યાએ આવવાનું. તો પછી કીધું આવો ચલો. અને કસ્ટમર આવ્યા હતા અને ઘણું બેડશીટ ને ડ્રેસ ને બધું લઈ ગયા. બોમ્બેથી આવ્યા હતા અને એટલો બધો ઢગલો થયો. અને પાછી રોટલી બનાવવાની બાકી હતી. મારે હજી ભીંડાનું શાકે કરવું હતું, ભીંડા તો એને મૂક્યા હતા, પણ થઈ ગયું એટલું બધું મોડું ને એમને ગયા ને કસ્ટમર તો 2 વાગી ગયા અને રોટલી બનાવવાની બાકી પાછી હજી. તો બસ જો ફટાફટ રોટલી કરી, લસણિયા બટેટા અને છાશ, રાયતા મરચાં. એટલે કીધું હવે તો ભૂખે એવી લાગી હતી અને થાકે લાગ્યો. મેં તો રોટલી તૈયાર મંગાવી લઉં એવું થઈ ગયું હતું મને, પણ લોટ બાંધી નાખ્યો હતો ને એટલે મેં કીધું ચાલો ફટાફટ કરી નાખ. હાલો જમવા. જો મસ્ત લસણિયા બટેટા છે. તો અત્યારે થઈ ગઈ છે રાત અને બપોર પછી તો વિડીયો શૂટ થયો જ નથી, કેમ કે બહારનું કામ હતું આજે, તો બહાર જવું પડ્યું મારે. અને પછી પાર્સલ હતા તો પાર્સલ કર્યા. અને અત્યારે જમવાનું તો કાંઈ બનાવ્યું નહોતું, કેમ કે આજે બપોરે જેમાં મોડા 3 વાગે છેક. અને કેવિનના પપ્પાને ઓફિસે જમવાનું હતું, એમને અહીંયા જમ્યા. અને કેવિને જમ્યો સાંજે 5 વાગે. સૂઈ ગયો હતો ને તો ઉઠીને જમ્યા. અને અત્યારે જો થોડું ઘણું જેને જમવું હતું, દૂધ ને ભાખરી રોટલી ને એવું નાસ્તો કરી લીધો અને ફ્રી થયા અત્યારે. અને જેને સૂઈ ગઈ કેવિન વાંચે છે અને હું વિડીયો એડિટ કરવા બેસીશ હવે. અને ચાલો આજનો વિડીયો અહીંયા પૂરો કરશું. કાલે મળીશું. બાય, ગુડ નાઇટ.